મિર્ચી મોર્નિંગ. હું જેટલી પણ વાર કોઈ લિફ્ટમેનને મળું ને તો અચૂક એને એક સવાલ પૂછું કે તમને કંટાળો ના આવે? હું મોલમાં ગયો હોઉં, કોઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગયો હોઉં, કોઈ હાઈરાઇઝમાં ગયો હોઉં, કોમર્શિયલ બિલ્ડિંગ હોય, દરેક જગ્યાએ લિફ્ટમેનને હું આ સવાલ પૂછું જ કે તમને કંટાળો ના આવે? 99% લિફ્ટમેન એવો જવાબ આપે કે કંટાળો તો આવે જ ને, પણ ભાઈ શું કરીએ, કામ છે, કરવું પડે. પણ હમણાં એક હોસ્પિટલમાં નવું શીખવા મળ્યું. હું એક હોસ્પિટલમાં ગયો તો ત્યાં એક લિફ્ટમેન કાકા છે, હંમેશા હસતા ને હસતા જ હોય, એવો સ્માઇલિંગ ફેસ. મારી મમ્મી કે આ કાકાને જોઈને બહુ સારું લાગે છે, કેવો હસતો ચહેરો રાખીને બધાને લિફ્ટમાં ઉપર નીચે લઈ જાય છે. એટલે મમ્મીએ વળી કાકાને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા કે કાકા, દરેક હોસ્પિટલમાં તમારા જેવા લિફ્ટમેન હોય, ચોકીદાર હોય ને તો બહુ સારું, પેશન્ટના રિલેટિવ્સને કેટલું સારું લાગે. તો કાકાએ શું જવાબ આપ્યો ખબર છે? કે જેમ મોટી મોટી હસ્તીઓને મળવાથી આનંદ થાય ને, એમ હસતી આંખો જોવાથી આનંદ થાય, હસતા ચહેરા જોવાથી સારું લાગે. મેં કીધું વાહ કાકા, કે હસ્તીઓને તો બધા મળે પણ હસતા ચહેરા ક્યાં મળે છે? મેં કીધું કાકા વાહ વાહ વાહ, પોતાનું કામ તો સરસ રીતે કરે જ છે, બીજાનું વિચારે છે કે કોઈ આપણને જોશે તો એને કેવું લાગશે. તમે સોગિયું મોં લઈને મોં ચડાવીને કાયમ ફર્યા કરો તો આસપાસના લોકોને ગમે? સ્માઇલિંગ ફેસ સૌને ગમે. આ વાત દરેક ફ્રન્ટલાઇનરે યાદ રાખવા જેવી છે. ફ્રન્ટલાઇનર એટલે ટીચર, ટિકિટ વિન્ડો પર બેઠા હોય, ટેલિકોલર, સર્વિસ ઇન્ડસ્ટ્રીનો દરેક માણસ, એને આ વાત યાદ રાખવી. યોર એટીટ્યુડ ટુવર્ડ્સ યોર વર્ક ડિસાઇડ્સ ધ ક્વોલિટી ઓફ યોર લાઈફ. તમે કામ કરવા ખાતર કરો છો કે કામમાં કોઈ ઉચ્ચ આદર્શ, કોઈ ઉચ્ચ ધ્યેય શોધીને કરો છો, એ ડિસાઇડ કરે તમે કેટલા સારા માણસ છો. સ્માઇલિંગ ફેસ સૌને ગમે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું દ્વાનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. મિર્ચી મોર્નિંગ.